અંબાલાલ પટેલની આગાહી છે। બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે। ઉપસાગરમાં આજથી હલચલ જોવા મળશે। અંબાલાલ પટેલની માવઠાની આગાહી। બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોન બની શકે છે। 19 નવેમ્બર બાદ અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે, તો ગુજરાતમાં વાદળો આવતા તાપમાન વધી શકે છે। અંબાલાલ ચક્રવાત ભીષણ બનવાની શક્યતા વ્યક્ત કરી છે। નવેમ્બરના અંતમાં માવઠું થવાની પણ શક્યતા છે, તો ડિસેમ્બરની શરૂઆતમાં માવઠું થઈ શકે છે, આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા। શ્રીલંકાના દક્ષિણ પશ્ચિમીય તટો ઉપર લગભગ આજકાલમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। અરબ સાગરમાં પણ 19મી તારીખ આસપાસ નવેમ્બરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને આ લો પ્રેશરની અસરો લગભગ બંગાળના ઉપસાગરમાં આવતા અને થાઇલેન્ડમાં જે સિસ્ટમ બનતી હોય છે તેના અવશેષો પણ બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહેતા બંગાળ ઉપસાગરમાં લગભગ આ માસના અંત ભાગમાં અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે। ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે અને માસના અંત અને ડિસેમ્બરની શરૂઆતમાં વાદળ વાયુ કે માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે। જો કે માવઠાની શક્યતા ક્વચિત થઈ શકે, પરંતુ ડિસેમ્બરમાં 15મી ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા રહે।